મિત્રો તો આજે આપણે ડિસ્કસ કરવાની છે પૃષ્ઠતાણ. શું ડિસ્કસ કરવાનું છે? પૃષ્ઠતાણ. ઇંગ્લિશમાં કહેવાય ને સરફેસ ટેન્શન. શું કહેવાય? સરફેસ ટેન્શન. પણ એક બે દિવસનો ગેપ છે તો પહેલાં થોડુંક જોઈ લઈએ કે સ્ટાર્ટિંગમાં આપણે શું શીખાતા. તો આમ તો ઘણું બધું શીખાત, પણ આપણે સ્ટાર્ટ કરીએ ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ ડાયનેમિક્સમાં પેલી થિયરી હતી સાતત્યનું સમીકરણ. એ સૂત્ર હતું A1 V1 = A2 V2. પછી આપણે શીખા બર્નોલીનું સમીકરણ. 3 સૂત્ર હતા, એમાંથી યાદ આપણે રાખવાનું હતું, મેઇન જે યાદ રાખવાનું બીજું P + હાફ ρ V સ્ક્વેર પ્લસ ρ G H = કોન્સ્ટન્ટ. તો એ હતું આપણું બર્નોલીનું મેઇન સમીકરણ. બાકી આપણને 3 હેડ છે યાદ હોવા જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરીને કેવી રીતે અપ્લાય કરી શકાય. એપ્લિકેશન શીખા પછી આપણે શીખા વેન્ચુરી મીટર. વેન્ચુરી મીટરની અંદર 3 સૂત્ર બનાવ્યા હતા. કેટલા બનાવ્યા? 3. V1 V2 અને Q. એમાં V1 ગમે એક યાદ હોય એટલે બાકી બંને યાદ હોય. તો V1 = શું હતું આપણી પાસે? A2 × √2 P1 - P2 બાય ત્યાર પછી આપણે શીખા ટોરિસિલી. ટોરિસિલીની અંદર આપણે કીધું એક બંધ પાત્ર અને એક ખુલ્લું પાત્ર. બંધ પાત્રમાંથી બહાર નીકળતા તરલનો વેગ હોય V = √2 ΔP બાય ρ પ્લસ 2GH. ખુલ્લું પાત્ર હોય તો √2G. જ્યારે ખુલ્લા પાત્રમાંથી તરલ છે બહાર નીકળે એટલે √2GH. પછી આપણે શીખ્યા નીચે પહોંચવા માટે કેટલો સમય લાગે? તો 2 * જેટલી હાઇટ હોય એ હાઇટ કેટલી છે? H - H. તો આપણે લખતા 2 × H - H/G. રેન્જ કેટલી હશે? 2 × √H × H. 2 × નીચેની ઊંચાઈ અને ઉપરની ઊંચાઈ. ત્યાર પછી આપણે શીખાતા Rmax. Rmax માટેની શરત શું હતી? H/2. અને Rmax કેટલી હતી આપણી પાસે? H. કહાની યાદ છે બધાને? ઓકે, ચલો ઠીક છે. ત્યાર પછી મિત્રો આપણે શીખાતા શ્યાનતા. શ્યાનતા એટલે ઇંગ્લિશમાં શું કહેતા? વિસ્કોસિટી. વિસ્કોસિટીમાં આપણે 2 વિસ્કસ ફોર્સના સૂત્ર છે શીખાતા. પહેલું વિસ્કસ ફોર્સ હતું F = -eta/dv/dl ને આપણે કહેતા વેગ પ્રચલન. એનો એકમ હતો સેકન્ડ ઇન્વર્સ. ત્યાર પછી આપણે શીખાતા શ્યાનતા. શ્યાનતા ગુણાંક. શું શીખાતા? શ્યાનતા ગુણાંક. શ્યાનતા ગુણાંકનો આપણે એકમ યાદ રાખ્યો હતો ન્યૂટન સેકન્ડ/મીટર². એસઆઈ એકમમાં બીજું નામ હતું પોઈસિલી અને બીજું હતું પોઈસ. 1 પોઈસિલી એટલે કેટલા થાય? 10 પોઈસ. અને 1 પોઈસ એટલે કેટલા થાય? 1/10 પોઈસિલી. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધ્યા એટલે કીધું કે જ્યારે કોઈ પદાર્થ છે, સોલિડ છે, એ ફ્લુઇડની અંદરથી ગતિ કરતો હોય, થ્રુ ધ ફ્લુઇડ ગતિ કરતો હોય, ત્યારે એની ઉપર લાગતું બળ છે એને સ્ટોક્સનો નિયમ કહેવાય. F = 6π√ρ. પછી આપણે શીખાતા ટર્મિનલ વેલોસિટી. શું શીખાતા? ટર્મિનલ વેલોસિટી. ટર્મિનલ વેલોસિટીનું આપણે સૂત્ર તાર્યું હતું VT = 2/9 gr²/eta × આટલી ચર્ચાઓ કર્યા પછી આપણે આ ટર્મિનલ વેલોસિટી આખું એનું ડેરિવેશન લીધું. ત્યાર પછી શીખા રેનોલ્ડ નંબર. શું શીખા? રેનોલ્ડ નંબર હતું આપણી પાસે ρVD/eta. બધાનો મિનિંગ ખબર હોવી જોઈએ. જો ρVD/eta નું મૂલ્ય છે 1000 કરતાં ઓછું આવે તો વહન ધારારેખી, 2000 કરતાં વધુ આવે તો પ્રક્ષુબ્ધ, 1000 થી 2000 ની વચ્ચે આવે તો વેરી ગુડ. ચલો ત્યાર પછી આપણે શીખા અલગ અલગ વહનના પ્રકારો. એ 5 વહનના પ્રકાર શીખા. અને નાવ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધી સરફેસ ટેન્શન. શું છે? સરફેસ ટેન્શન. ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે બધાનું એકદમ. સરફેસ ટેન્શનને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પૃષ્ઠતાણ. શું કહીએ છીએ? પૃષ્ઠતાણ. ધ્યાન અહીંયા હશે બધાનું. સરફેસ ટેન્શન શું છે? સરફેસ ટેન્શન. પૃષ્ઠતાણ શું નામ છે? પૃષ્ઠતાણ. ચલો તો પહેલા શીખી લઈએ. થોડી ઘણી વસ્તુઓ છે. જેટલું આમાં જોઈએ આ છે ને વસ્તુ કેવી છે? આ ટોપિક હવે જે ટોપિક છે ને જે ચેપ્ટરના બાકી કે જેટલું તમે એને ખેંચશો, જેટલું ડીપ જવાની ટ્રાય કરશો ને એટલું તમને ઓછું સમજમાં આવશે. બરાબર? એટલે તમને જેટલી કહું છું એટલા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારશો તો ફટાફટ ટોપિકમાં સમજમાં આવી જાય. પૃષ્ઠતાણ માટે પહેલી કહાની જે તમને મનમાં યાદ હોવી જોઈએ એ છે સરફેસ ટેન્શન માટે પહેલું કે એ છે ને તરલની સપાટીનો ગુણધર્મ છે. કોનો ગુણધર્મ છે? તરલની સપાટી. તો હવેથી આપણી પાસે આ ટોપિક ભણ્યા પછી તમારી પાસે 2 સેક્શન હોવા જોઈએ. એક તરલ એટલે તરલની અંદરની ચર્ચા અને એક તરલની સપાટી. કારણ કે બેયનું બિહેવિયર એકદમ અલગ છે. તરલની સપાટીને તરલ શું કરે એની યાર કોઈ લેવા દેવા નથી. તરલને તરલની સપાટી શું કરે એની યાર કોઈ લેવા દેવા નથી. બેયને ક્યાંય મિક્સ કરવાના છે નહીં. અત્યાર સુધી તમે જેટલું શીખાતા એ શું હતું? તરલ.
એટલે એમાં બર્નુલી લગાડ્યું, એનું પ્રેશર ગણ્યું, એ કેવી રીતે ગતિ કરે, એની વેલોસિટી શું હોય, એમાં ઉત્પ્લાવકતા હતી, બધું જ શીખ્યા. બરાબર. અહીંયા જે આપણે ચર્ચા કરીએ છીએ તરલની સપાટી છે, તો પૃષ્ઠતાણ એ કોનો ગુણધર્મ છે? તરલની સપાટીનો ગુણધર્મ છે. કોનો છે? તરલની સપાટીનો ગુણધર્મ. બરાબર. આગળ જતા એક ટોપિક આવશે, હમણાં થોડીક વારમાં જ આવશે, એ છે પૃષ્ઠ ઉર્જા. કોણ છે? પૃષ્ઠ ઉર્જા. સરફેસ એનર્જી. શું છે? સરફેસ એનર્જી. પણ હું તમને અત્યારે થોડુંક સમજાવી દઉં, કારણ કે મારે થોડુંક લખવાનું છે. ચલો એ સમજાવો તો પહેલા હજી એક લાઈન લખીએ. તરલની સપાટીનો ગુણધર્મ કોનો છે? તરલની સપાટી. જાણે કે કોઈ સ્થિતિસ્થાપક મટીરિયલ હોય. કેવું મટીરિયલ હોય? સ્થિતિસ્થાપક. જાણે કે કોઈ સ્થિતિસ્થાપક મટીરિયલ હોય ને એને કમ્પ્લીટલી તમે ખેંચીને રાખ્યું હોય ને, એવું મટીરિયલ હોય તરલની સપાટી. એવું તમને ફીલ થાય તરલની સપાટીને જો તમે સમજો તો. કેવું ફીલ થાય? બેને વચ્ચે કમ્પેરિઝન કરતો એક આખું સ્થિતિસ્થાપક મટીરિયલને ખેંચેલો, તમને થશે એવું અમે ક્યાં જોયું હોય? તમે જોયું હોય. તમે યાદ કરો, નાના ઓલા 3, 4, 5 વર્ષના છોકરાઓ ખબર જમ્પિંગ કરવા માટે જાય, મોલની આઉટસાઇડ હોય, મેળાની અંદર હોય, જમ્પિંગ કરવાનું હોય, આખું એક બ્લેક કલરનું ગોલ રાઉન્ડ હોય અને ચારેય બાજુથી જોયું છે ને ક્યારેક? તો એને એકદમ આમ લૂઝમાં પકડેલું હોય ને 4 વ્યક્તિ, એને આખું તણાવ સહિત, મતલબ આખું સ્ટ્રેચડ હોય. સ્ટ્રેચ એટલે આખું ખેંચાયેલું હોય. કેવું હોય? ખેંચાયેલું ઇન ધ સેન્સ કેવું કે ચારેય બાજુ તમે જોઈએ છે સ્પ્રિંગ હોય અહીંયાથી આમ મેમ્બ્રેનમાં. એ જે આખી સપાટી હોય ને આખી, એ સપાટીને કહેવાય શું કહેવાય? ને ટ્રેમ્પોલિન કહેવાય. શું કહેવાય? ટ્રેમ્પોલિન. એ ટ્રેમ્પોલિનની અંદર અહીંયા સ્પ્રિંગ હોય અને આજુબાજુ આખો લોખંડનો આખો એક શું કહેવાય? વાયર તો ના કહેવાય ને, પાઇપ કહેવાય. એ પાઇપ આ બંને છે જોડેલો, એટલે આખું જે સપાટી છે એ સપાટી કેવી હોય? આખી ખેંચાયેલી હોય. કેવી હોય? ખેંચાય. જેમ સપાટી આખી છે એ ખેંચાયેલી હોય, ઇન ધ સેમ વે જેમ સપાટી આખી ખેંચાયેલી હોય એવી જ રીતે તરલની સપાટી છે ને ખેંચાયેલી હોય. તરલની સપાટી શું કરેલી હોય? ખેંચાય. તરલની સપાટી ખેંચાયેલીનો મતલબ શું? સેમ પહેલાનું ઉદાહરણ છે, યાદ રાખો. આખી ખેંચાયેલી છે, એવી રીતે આખું તરલ છે ખેંચાયેલું હોય. તમને થાય સર એનાથી શું ફરક પડે? આખું તરલ એટલું ખેંચાયેલું હોય કે વચ્ચે કોઈ પણ તમે એક રેખા ઇમેજિન કરો ને, તો એ રેખાની આ બાજુ અને રેખાની આ બાજુ કન્ટિન્યુઅસલી આને આ તરફ ખેંચતું હશે ને અને આ તરફ ખેંચતું હશે. ના ખબર પડી? તરલની સપાટી હંમેશને માટે સંકોચાવાની ટ્રાય કરે. કેવી ટ્રાય કરે? સંકોચ. ચારે બાજુ એની એવી ઈચ્છા હોય કે એનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું થઈ જાય. કેવું થઈ જાય? ઓછામાં ઓછું. હું તમને એમ આપું 3 ઓપ્શન હોય તરલ પાસે, 1 મીટર સ્ક્વેર, 2 મીટર સ્ક્વેર, 3 મીટર સ્ક્વેર. ત્રણેયમાં જેમાં રહેવું એમાં રહી શકે, તો એ કેમાં રહેવાનું પસંદ કરે? 1 મીટર. તમને થાય સર પણ એવું કેમ? એને કેમ હંમેશને માટે ઘટવાની ટ્રાય હોય? એને કેમ હંમેશને માટે આવી ઈચ્છા હોય? તો તરલની સપાટીનો ગુણધર્મ છે. બીજું મેં તમને એમ કીધું કે તરલની સપાટી છે એ ખેંચાયેલી હોય. કેવી હોય? ખેંચાયેલ એટલે એને ઇંગ્લિશમાં કહે તો સ્ટ્રેચ્ડ હોય. કેવી હોય? સ્ટ્રેચ્ડ. તો સ્ટ્રેચ્ડ ઇલાસ્ટિક સરફેસ હોય ને, સ્ટ્રેચ્ડ ઇલાસ્ટિક સરફેસ એટલે કે સ્થિતિસ્થાપક સપાટી. એક સ્થિતિસ્થાપક હોય ને પાછી કેવી હોય? ખેંચાયેલ. આવું આનું કામ હોય ખેંચાયેલી, પણ એને થવું કેવું હોય? નાનું. ના ખબર પડી? યાદ કરી આખું જે મેં ટ્રેમ્પોલિન વાળું ઉદાહરણ આપ્યું તમને, યાદ કરો. હોય કેવી? ખેંચાય. પણ જો એ ખેંચાણને હું દૂર કરી દઉં તો એને કેવું થવું હોય? ભેગું થવું હોય, સંકોચાવવું હોય. શું કરવું હોય? સંકોચ. એટલે ત્રીજી વસ્તુ યાદ રાખવાની કે સપાટી છે એનો ગુણધર્મ હોય સંકોચાવાનો. કોનો હોય? સંકોચાવા. તો હંમેશા સંકોચન કરવા માંગતી હોય. શું કરતી હોય? સંકોચ. કમ્પ્રેસ થવું હોય અને પોતાની અંદર પોતાની સપાટીનું ક્ષેત્રફળ કેવું કરવું હોય? સંકોચાવાનો મતલબ સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવું હોય. સપાટીનું ક્ષેત્રફળ શું કરવું હોય? કન્ટિન્યુઅસલી ઘટાડવું. ચલો હજી જેટલું શીખ્યા છે એ બધી વસ્તુને ફરી પાછું જોઈએ. પૃષ્ઠતાણ એ કોનો ગુણધર્મ છે? તરલની સપાટી. સપાટી સિવાય બીજું વિચારવાનું. તરલની સપાટી સિવાય બીજા કોઈને લાગુ પડતું નથી. બીજી વસ્તુ આપણે શીખ્યા કે ભાઈ એ કેવી હોય? આખી જે કોઈ પણ તરલની સપાટી હોય કેવી હોય? સ્ટ્રેચ્ડ હોય. કેવી હોય? સ્ટ્રેચ. આખી ખેંચાયેલી હોય. એટલી ખેંચાયેલી હોય કે જો એની ઈચ્છા ચાલે તો એને શું થવું હોય? સંકોચાવવું હોય. પણ એ સંકોચન પામી શકે નહીં. એ સંકોચન શું કામ ના પામી શકે? ક્યારે પામશે? બધી હમણાં આપણે ચર્ચા કરશું. આવું થવા પાછળનું રીઝન શું કામ ખેંચાયેલી હોય? તો કે એની ઉર્જા વધારે હોય. શું વધારે હોય? ઉર્જા. એની ઉર્જા ઘટાડવી હોય. શું કરવી હોય? ઘટાડ. અને જ્યારે સપાટીને પોતાની ઉર્જા ઘટાડવી હોય તો એને એનું ક્ષેત્રફળ ઘટાડવું પડે. શું ઘટાડવું પડે? ક્ષેત્રફળ. હવે તમને આ વસ્તુ થોડીક બાઉન્સ જતી હશે એટલે આપણે એની માટે થોડીક પૃષ્ઠ ઉર્જા વિશે ડિસ્કસ કરી લો. સપાટીનો ગુણધર્મ છે ખેંચાયેલી સપાટી છે, હંમેશા સંકોચાવાની ટ્રાય કરે, એટલે સપાટીનું ક્ષેત્રફળ શું કરવાની ટ્રાય કરે? ઘટાડો. તમને એમ થાય એવું શું કામ કરે? તો એવું કરવા પાછળનું રીઝન એ છે, માની લો કે અહીંયા તમારી પાસે કોઈ પાત્ર છે. શું છે? પાત્ર. આ પાત્રની અંદર માનો કે મેં આ રીતના તરલ ભરેલું. શું ભરેલું છે? તરલ. બરાબર છે? માની લ્યો કે આ રીતનું આપણે શું ભરેલું છે? તરલ. તરલના બહુ બધા અણુઓ છે, અંદર છે, બહાર છે, સપાટી પર છે. ઓકે, તો અહીંયા એક અંદરની તરફ હું કોઈ એક તરલ છે એને ઇમેજિન કરું. આ તરલનો એક અણુ છે. શું છે? અણુ. આ અણુ એકલો હશે કે ચારે બાજુ બહુ બધા તરલના અણુ હશે?
બહુ બધા એ બધા વળી ઘેરાયેલો. શું છે? ઘેરા. તમે કેમેસ્ટ્રીની અંદર એવું શીખી ગયા હશો કે અણુ અણુ વચ્ચે એક બળ લાગે ને એને કહેવાય આંતર આણવીય બળ. ઇન્ટરમોલેક્યુલર ફોર્સ કહેવાય. શું કહેવાય? ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. તો આની આજુબાજુના જેટલા પણ કણો છે એ બધા જ આની ઉપર આકર્ષણ બળ લગાડતા હોય. શું લગાડતા હોય? આકર્ષણ. એટલે અહીંયા જેટલા પણ અમે જે એરો દર્શાવેલા છે ને આ બધી અણુઓ છે એ બધા જ આને પોતાની તરફ ખેંચે, આને પોતાની તરફ ખેંચે, આને પોતાની તરફ. આવું એક નહીં, દરેક કણ પોતાના આજુબાજુ કણો વડે ઘેરાયેલો હોય. બોલ હા કે ને? દરેક અણુ અને બધા જ એને પોતાની તરફ શું કરે? ખેંચે. ખેંચે એટલે એને આકર્ષા કહેવાય. શું કર્યું કહેવાય? આકર્ષ. આકર્ષણના લીધે હંમેશા યાદ રાખ કે જ્યારે બે પદાર્થ વચ્ચે બળ લાગે ને એટલે એની પાસે સ્થિતિ ઉર્જા આવે. શું આવે? સ્થિતિ ઉર્જા. અને એ સ્થિતિ ઉર્જા કાં તો આકર્ષણના લીધે હોય ને કાં તો અપાકર્ષણ. આકર્ષણના લીધે જે સ્થિતિ ઉર્જા હોય માઇનસ હોય. કેવી હોય? માઇનસ. તમે ગ્રેવિટીની અંદર શીખાતા યાદ કરો, આકર્ષણના લીધે એક સ્થિતિ ઉર્જા -G(m1m2/r) યાદ આવે છે? આપણી અને પૃથ્વી વચ્ચેની ગણો તો -G(me)m/r એવું તમે લખતા. ક્લિયર? આ આકર્ષણ બળના લીધે ઉત્પન્ન થતી સ્થિતિ ઉર્જા છે. તો અહીંયા પણ આવી જ સ્થિતિ ઉર્જા છે. આ ધારો કે આની પાસે સ્થિતિ ઉર્જા છે -u. કેટલી છે? માઇનસ નિશાની હું કામ દર્શાવી છે? ખબર પડી ગઈ? હું કામ દર્શાવી છે? કે આકર્ષણના લીધે આટલી છે. હવે આવી જ રીતે હું તમને એમ કહું કે અહીંયા પણ સપાટી ઉપર બહુ બધા કણો હશે. હવે સપાટી ઉપરના કણની તમે ચર્ચા કરો. હું જો પૂછું ને કોઈને તો મને આટલી સ્ટોરી સમજાવવી પડશે. ત્યાં સુધી હું શીખા આપણે પૃષ્ઠતાણ એ કોનો ગુણધર્મ છે? સપાટી. હંમેશા શેની ટ્રાય હાલતી હોય? સંકોચાવ. કે વિસ્તરણ પામવું હોય કે એને સંકોચન પામવું હોય? સંકોચ. શું કામ સંકોચન પામવું? ઓલરેડી કેવી હોય? ખેંચાય. આખી આમ ખેંચાયેલ સપાટી હોય ને એ રીતના હશે. હંમેશા ટ્રાય કેવી હશે? સંકોચન કર. આવું શું કામ હોય? તો કે એની ઉર્જા જે સપાટી હોય ને એની ઉર્જા વધારે હોય. કેવી હોય? એને કરવી હોય ઓછી. શું કરવી હોય? ઓછી. ઓછી કરવી હોય તેને ક્ષેત્રફળ શું કરવું પડે? ઘટાડવું પડે. અને ક્ષેત્રફળ ઘટાડવા માટે એ શું કરી શકે એ સમજવા માટે આપણે ઉર્જા જોઈએ. તો અહીંયા કણ છે, એ કણને ચારે બાજુ બધા કણો આકર્ષેલ છે એટલે એની પાસે શું છે? સ્થિતિ ઉર્જા. હવે હું વાત કરું સપાટી પરના કણને. સપાટી પરના કણને કેટલા લોકો આકર્ષતા હશે? તું ઇમેજિન કર. તો આટલા લોકો છે એને આકર્ષતા હશે. કંઈ ખબર પડે છે? આ જે છે એની ખાલી નીચેના કણો, ઉપરના હશે. તો અહીંયા જો -u હોય, અહીંયા ખાલી એવું ન હોય તમને આટલા દેખાય, ચારે બાજુ હોય. મતલબ આને બહાર જો આ સાઈડ હશે, આ સાઈડ હશે, આ સાઈડ હશે, આ સાઈડ હશે. ખબર પડે છે હું શું કહું છું? ઓલું કોરોનામાં કેમ તમે આકૃતિ જોઈતી કોરોનાની? ખબર છે ને? ચારે બાજુની હોય. એવી રીતે અહીંયા ચારે બાજુ જેટલા કણો હશે બધા જ એને શું કરતા હોય? આકર્ષતા. અહીંયા જેટલા હશે આને જેટલા જ હશે કે અડધા હશે? અડધા. કારણ કે એની ઉપરના ભાગમાં કોઈ છે નહીં. તો અહીંયા જે -u છે તો અહીંયા એની કરતાં કેવી હશે? અડધી. ના ખબર પડી? અચ્છા, મને એમ કહેતો ટોપ ઉપર એટલે તરલની સપાટી ઉપર રહેલા અણુની ઉર્જા વધારે છે કે તરલની અંદર રહેલા અણુની ઉર્જા વધારે? અંદરની વધારે છે કે સપાટીની છે? અંદરની અને સપાટી બે મિક્સ આન્સર આવે. હું તમને એમ કહું ખરેખર તમને આમાં નહીં ખબર પડે. હું u બરાબર માન લઉં છું. માન લે 100 છે. કેટલા છે? 100. તો આની ઉર્જા કેટલી છે? બોલતો -100. આની ઉર્જા કેટલી થશે? -50. -50 વધારે કે -100 વધારે? -50 વધારે. કંઈ ખબર પડી? એટલા માટે તરલની સપાટીની ઉર્જા કેવી હોય? વધારે. તરલની અંદર રહેલા અણુની ઉર્જા કેવી હોય? ઓછી. જેટલી ઓછી ઉર્જા એટલી સ્ટેબિલિટી વધારે. બોલતો એકવાર. જેટલી ઓછી ઉર્જા એટલી સ્ટેબિલિટી વધારે. તો કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વસ્તુ હોય એને સ્ટેબલ થવું હોય. શું થવું હોય? સ્ટેબલ. ગુજરાતીમાં કહીએ તો એને સ્થાયી થવું હોય. શું થવું હોય? સ્થાયી. અને સ્થાયી થવું હોય તો એની ઉર્જા કેવી હોવી જોઈએ? ઓછી. એટલે એને હંમેશને માટે ટ્રાય હોય મારે ઉર્જા કેવી કરવી છે? ઓછી. આને ઉર્જા ઓછી કરવી હોય તો શું કરવું પડે? સપાટી ઉપર રહેવું પડે કે નીચે જવું પડે? નીચે. અત્યારે આટલા બધા અણુ સપાટી ઉપર છે. એની ઈચ્છા હશે માની લે 100 અણુ છે ઉપર. કેટલા છે? 100. તો 100 માંથી ઓછામાં ઓછા સપાટીનું ક્ષેત્રફળ ઘટાડી દે, સપાટી ઘટાડી દે તો 100 રે. હવે માની લે આ સપાટી છે એની બદલે હું એમ કહું ખાલી આટલી જ સપાટી વધી આટલી. આ માની લો કે છે બધું તેને 5 મીટર સ્ક્વેર. કેટલી છે? 5. હવે હું એમ કહું 1 મીટર સ્ક્વેરની સપાટી કરી દઉં. કેટલી કરી દઉં? 1. તો સ્વાભાવિક છે આની કરતાં ઉર્જા કેવી થઈ ગઈ હશે? ઓછી. હંમેશને માટે સપાટીની ટ્રાય હોય કે સપાટી પોતાનું ક્ષેત્રફળ શું કરે? ઘટાડે. શું કરે? ઘટાડે. શું કામ ઘટાડે? જેટલું ક્ષેત્રફળ ઓછું એટલી સપાટી ઓછી. સપાટી ઓછી એટલી ઉર્જા ઓછી. અને એને થવું હોય સ્ટેબલ. શું થવું હોય? સ્ટેબલ. સ્ટેબલ થવું હોય તો ઉર્જા શું કરવી પડે? ઘટાડવી પડે. ના ખબર પડી? મોરલ ઓફ ધ સ્ટોરી ફરીથી ચર્ચા કરીએ. પૃષ્ઠતાણ એ કોનો ગુણધર્મ છે? તરલનો કે તરલની સપાટી? સપાટી. તરલની સપાટી ઉપર જ્યારે તમે ચર્ચા કરતા હોય તો તમને ખબર હોવી જોઈએ તરલની સપાટી કેવી છે? જાણે એક સ્થિતિસ્થાપક પદાર્થ જે કેવો છે? ખેંચાય. એને શું થવું છે? સંકોચાવ. શું કામ સંકોચાવું? કારણ કે સપાટી ઉપર ઉર્જા કેવી હશે? વધારે. એને કરવી છે ઓછી. જો અહીંયા આવી જાય તો કેટલી થઈ જાય? -100 થઈ જાય.
તો એની શાંતિ થઈ જાય. ખબર પડે છે હું શું કહું છું? એટલે હંમેશને માટે કોઈ પણ અણુ જે સપાટી પર હોય, ક્યાં હોય? સપાટ. એને સપાટી પરથી ક્યાં જવું હોય? નીચે. તમે ધ્યાનથી જુઓ ને, તરલની સપાટીને જો તમે એકદમ ધ્યાનથી છે ઓબ્ઝર્વ કરો, મતલબ તમારી પાસે એવા યંત્રો હોય, માની લો સૂક્ષ્મદર્શક કે માઇક્રોસ્કોપ વડે તમે શાંતિથી જોયું હોય, જેનો રિઝોલ્વિંગ પાવર થોડોક સારો હોય, એના વડે જો ને તો તમને ખબર પડે કે અણુ અહીંયા હોતા જ નથી ખરેખર. આ અણુને કન્ટિન્યુઅસલી ક્યાં જવું હોય? નીચે. હવે નીચે જાય તો નીચેવાળાને ક્યાં આવવું પડે? ઉપર. આને ક્યાં જવું હોય? નીચે. આને ક્યાં આવવું હોય? ઉપર. કન્ટિન્યુઅસલી વાઇબ્રેટ કરતા હોય. ખબર પડે છે કે નહીં? કારણ કે એની પાસે એનર્જી છે. એનર્જીને લીધે કન્ટિન્યુઅસલી શું થતું હોય? વાઇબ્રેટ. સપાટી સ્થિર હોય નહીં. હવે એ સપાટીનું કામ હોય હંમેશને માટે ઘટવાનું. હાલાકી આ ટોપિકની હજી વધારે ચર્ચા આપણે કરશું સરફેસ એનર્જીમાં. કેમાં ચર્ચા કરશું? સરફેસ એનર્જી. અત્યાર પાછા આપણે આવી જાય પૃષ્ઠતાણમાં. કેમાં આવી જાય? પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણ તરલની સપાટીનો ગુણધર્મ છે. ખેંચાયેલી એટલે કે સ્ટ્રેચ એલાસ્ટિક સરફેસ એટલે સ્થિતિસ્થાપક સપાટ. સ્થિતિસ્થાપક સપાટીને જ્યારે તમે ખેંચીને આમ પકડી રાખો એ જેવી હોય ને એવું તરલ હોય. ખબર પડે છે? હવે એ હંમેશને માટે હું ટ્રાય કરે? સંકોચાવ. એના લીધે એ સંકોચાવાની જે ટ્રાય કરે એના લીધે એક બળ લાગે. શું લાગે? બળ. હું તમને એમ કહું, માની લો અહીંયા તરલ છે, અહીંયા શું છે? તરલ. એટલે આમ તરલની કેમ સપાટી હોય? આખું તમે પાણી ભરેલું હોય કે કોઈ તરલ ભરેલું હોય, સપાટી દેખાય. એવી રીતે માની લો અહીંયા તરલ છે, આખું આ બધું તરલ છે અને તમને સપાટી દેખાય. તો આ સપાટી ઉપર હું એક કાલ્પનિક રેખા લઉં છું L લંબાઈની. કેટલી લંબાઈની? L. આ કાલ્પનિક રેખા હું લઉં તો આ રેખા ઉપર જેટલા પણ કણો હશે એ કણોને આ બાજુના કણો કઈ બાજુ ખેંચતા હશે? આમ. ખબર પડે છે હું શું કહું છું? આ બાજુના કણો આ બાજુ ખેંચતા હશે. અરે હા કે ના? આ ખેંચાણના લીધે એની ઉપર લાગતું હશે બળ. શું લાગતું હશે? બળ. એક કાલ્પનિક રેખા છે. કેવી રેખા છે? કાલ્પનિક. તો રિયલમાં ઇમેજિન કરતો મને લાગે તરલની સપાટી ઉપર એક રેખાને ઇમેજિન કરું તો આ બાજુવાળા બધા એને આમ ખેંચતા હશે ને આ બાજુવાળા બધા એને આમ ખેંચતા. હજી તમને એ ખેંચાણની થોડીક હજી ફિલિંગ નથી આવી. આપણે થોડીક એની ફિલિંગ લઈ. માની લો હું તમને એમ કહું તમારી પાસે એક વાયર છે. શું છે? વાયર. એ વાયરને ભેગો કરીને આમ રાઉન્ડ કરી નાખો, બે છેડાને છેડેથી જોડી દો એટલે તમારી પાસે આ રીતનું બનશે. આમ કરીને આમ જોડી દીધા. આ બે છેડા છે એના. ખબર પડી કે નહીં? આમ જોડીને બે છેડાને આમ વળ ચડાવી દીધો. ખ્યાલ આવે છે? આને ફ્રેમ કહેવાય. શું કહેવાય? ફ્રેમ. હવે એક સાબુનું પાણી લ્યો. શું લ્યો? સાબુનું પાણી. એ સાબુના પાણીમાં આમ ફ્રેમને આમ ડુબાડીને પછી આમ બહાર કાઢો એટલે એની અંદર બનશે ફિલ્મ. શું બનશે? ફિલ્મ. જોઈએ હશે ને? ઓલા નાના છોકરા બબલ કરતા હોય, જોયા છે? આમ ફૂંક મારો એટલે આમ થાય ને? હા. એ કે નાના છોકરાને ક્યાં કરો? જે અમે કરીએ છે ને. હા, બહુ મજા આવે. તમે કરજો આ છે ને. ચાલો અહીં ધ્યાન આપ. તો એ જ્યારે બબલ કરવાનો હોય, જ્યારે શરૂ કરો એ પહેલાં તમને ફિલ્મ દેખાય ને? બસ એ ફિલ્મની આપણે ચર્ચા કરવાની છે. એ ફિલ્મ એક સપાટી છે તરલની. શું છે? સપાટ. હવે આ ફિલ્મ છે ને ખરેખર ત્યાં તમને લાગે એક ફિલ્મ, પણ ખરેખર ત્યાં બે ફિલ્મ બનેલી હોય. કેટલી બનેલી હોય? બે. એક આ સાઈડ બનેલી હોય ને એક આ સાઈડ. કેટલી મુક્ત સપાટી કહેવાય એને? બે. તરલની સપાટી ઉપર મેં આમ લાઈન દોરી હતી, એમાં કેટલી સપાટી કહેવાય? એક. કારણ કે એક સાઈડ શું હતું? તરલ. અને એક સાઈડ શું હતું? હવા. તો એક સપાટી કહેવાય. કેટલી સપાટી કહેવાય? એક. હવે અહીંયા જ્યારે ફ્રેમમાં હું આમ કરીને આમ બનાવું, અહીંયા શું બન્યું? ફિલ્મ. આ ફિલ્મની એક સાઈડ શું છે? હવા. બીજી સાઈડ શું છે? હવા. તો એની કેટલી મુક્ત સપાટી કહેવાય? બે. હકીકત તમને એવું લાગે છે એક સપાટી છે નહીં. એ કેટલી સપાટી છે? બે. આ રીતના છે. ખબર પડે છે હું શું કહું છું? અહીંયા હવા, પાછું તરલ, પાછું બીજું તરલ અને પાછી હવા. ખબર પડી કે નહીં? એટલે કેટલી સપાટી કહેવાય? બે. એટલે જ્યારે હું તમને એમ કહું ફિલ્મ બની, શું બની? ફિલ્મ. તો ફિલ્મ એટલે કેટલી સપાટી ગણવાની? કેટલી સપાટી ગણવાની? હું એમ કહું કેટલી મુક્ત સપાટી છે? બે. તરલ ઉપર કહું તો કેટલી મુક્ત સપાટી છે? એક. તો આવી અહીંયા બની ગઈ છે ફિલ્મ. હવે તમારે જોવું છે, તમારે હમણાં મેં કીધું ને ખેંચાશે શું કરશે, એ તમારે ફીલ કરવું છે. તો ફીલ કરવા માટે તમારે લેવો પડે એક નાનો પતલો દોરો. નાનો આમ તો દોરો લઈ જાઓ, ઘરે હોય ને પેલો એ દોરો લઈ જાઓ, દોરાના બે છેડા છે બાંધી દો એટલે રાઉન્ડ શેપ થઈ જાય. શું થઈ જાય? રાઉન્ડ. એ રાઉન્ડ શેપ કરી અને પછી તમારે 2-3 વખત ટ્રાય કરવી પડશે, ત્યારે થશે. એકદમ શાંતિથી પેશનેટ બની અને દોરો જે છે એ દોરાને આની અંદર આની ઉપર મૂકવાનો છે. મૂકશો એટલે કોઈ પણ એક આકારે ગોઠવાઈ જશે. બોલ હા કે ના? માની લો કે આવી રીતના આકારે ગોઠવાઈ ગયો. ખબર પડે છે હું શું કહું છું? શું કર્યું તમે? પહેલા એક ફ્રેમ બનાવી. શું બનાવી? ફ્રેમ. એ ફ્રેમને તમે સાબુવાળા પાણીની અંદર કોઈ બી લિક્વિડ જેમાં ફિલ્મ બનતી હોય એવા ફિલ્મની અંદર રાખીને આમ જોયું, ફિલ્મ બની ગઈ. એ ફિલ્મ ઉપર તમારે શાંતિથી દોરો મૂકવાનો. તમે દોરો મૂકશો એટલે શું થાય? એ ફૂટવી જોઈએ નહીં. નોર્મલી તમારે થશે, કારણ કે બહુ ધીરજવાળું કામ છે. એકદમ શાંતિથી કોન્સન્ટ્રેટ કરી અને તમારે એની ઉપર દોરો છે મૂકવાનો. મૂકશો અને એકાદી વખત દોરો છે આ રીતે રહી જશે. સાંભળો, ધ્યાન આપો. દોરો આ રીતે રહી ગયો, બરાબર? હવે તમારે શું કરવાનું? તો કે એક ટાંકણી કે સોય કે એવું ગમે લઈ અને આ વચ્ચેની જે ફિલ્મ છે ને, હવે કેટલી ફિલ્મ દેખાશે અત્યારે? બે. એક આની બહાર અને એક આની અંદર. અંદરની ફિલ્મ છે એને તમારે શું કરી દેવાની? તોડી નાખવાની. ખબર પડી? જેવી એને તોડશો અને પછી તમે જ્યારે આકૃતિ છે જોશો તો અહીંયા તમારી પાસે આ રીતની ફ્રેમ હતી. બોલ હા કે ના?
અહીંયા આ રીતની તમારી પાસે ફ્રેમ હતી. હવે શું થશે, જે અંદરની તમારી પાસે આ ફ્રેમ, અહીંયા જે તમારી પાસે સ્ટ્રિંગ છે, જે દોરી છે, એ આખી થઈ જશે સર્કલ. શું બની જશે? સર્કલ. જે અત્યાર સુધી અસ્તવ્યસ્ત હતી કેવી થઈ જશે? સર્કલ. આવું શું કામ થયું? તો કે જ્યારે બંને બાજુ ફિલ્મ હતી ને ત્યારે આ બાજુની સપાટી છે ને એને આમ અટ્રેક્ટ કરતી હતી. બોલ હા કે ના? એને આમ લઈ જવાની ટ્રાય કરતી, અને બહારની સપાટી એને આમ લઈ જવાની ટ્રાય કરતી. પણ બંને સપાટી તો એક જ હતી એટલે બેનું પૃષ્ઠતાણ કેવું હતું? સેમ. એટલે જે ખેંચાણનું બળ લાગતું હતું કેવું લાગતું હતું? સમાન. પણ હવે કેવું થશે? તો અંદરની ફિલ્મ તો તમે શું કરી નાખી? તોડી નાખી. તો આને ખાલી ક્યાં લાગતા હશે? બહારના બળ લાગતા હશે. બહારના બળ લાગશે એટલે દોરી છે ને આખી ખેંચાશે ને આખી શું બની જશે? સર્કલ. શું બની જશે? સર્કલ. એને કહેવાય પૃષ્ઠતાણના લીધે ઉદ્ભવતું બળ. આ જે બળ છે એને પૃષ્ઠતાણ કહેવાય નહીં. પૃષ્ઠતાણ અલગ વસ્તુ છે, હમણાં આવશે. ખ્યાલ આવે? એટલે હું તમને એમ કહેતો હતો અહીંયા કે તમે સપોઝ માની લો ઇમેજિન કરો કે એક લાઈન લીધી. શું લીધી? લાઈન. તો આ બાજુનું તરલ ને આ બાજુનું તરલ બે એની એકબીજા તરફ શું કરતા હશે? ખેંચતા હશે. ખબર પડે છે? એક બળ લાગતું હશે. શું લાગતું હશે? બળ. આ એકમ લંબાઈ દીઠ, બોલતો એકવાર, એકમ લંબાઈ દીઠ લાગતા બળને પૃષ્ઠતાણ કહેવાય. શું કહેવાય? પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણને ઇંગ્લિશમાં કહેવાય સરફેસ ટેન્શન. એને લીધે મેજોરિટી સ્ટુડન્ટને હું એમ કહું ચાલો ને એકમ શું હશે? તો સરફેસ ટેન્શન. એટલે એ વિચારે ટેન્શન એટલે શું હતું? બળ. તો સપાટી ઉપર ઉદ્ભવતું બળ. બળનો એકમ શું હોય? ન્યૂટન. પણ સરફેસ ટેન્શનનો એકમ ન્યૂટન છે નહીં. સરફેસ ટેન્શનને આપણે દર્શાવશું ટી વડે. શેના વડે? ટી. ઘણી બધી બુકમાં એને એસ વડે પણ દર્શાવે છે. આપણે શેના વડે દર્શાવવાનું છે? ટી. સરફેસ ટેન્શન એનું સૂત્ર થશે એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતું બળ. ના ખબર પડી? તો ટી ઇક્વલ્સ ટુ શું થશે? એફ બાય એલ. સમજાય છે? ટી ઇક્વલ્સ ટુ શું થશે? એફ બાય એલ. એટલે કે સરફેસ ટેન્શન પૃષ્ઠતાણ બરાબર લાગતું બળ ના છેદમાં લંબાઈ. જો આ લંબાઈ તમે મોટી લીધી હોત, કેવી લીધી હોત? મોટી, તો બળે કેવું લાગત? વધારે. એટલે આ ગુણોત્તર હંમેશા અચળ હોય. કેવો હોય? અચળ. એવું ન સમજતા 2 મીટર લીધી હું 6 મીટર કરી દઉં તો 6 મીટર કરું તો આને કોઈ ફરક પડે નહીં. સામે આપણે આ 2 હતી એને કેટલી કરી દીધી? 6. કેટલા ગણી કરી? 3. તો સામે બળે કેટલા ગણું થઈ જાય? 3. ગુણોત્તર બદલાય? કઈ ખબર પડે છે? ગુણોત્તર બદલાય નહીં. તો આને કહેવાય પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણનો એકમ છે, એકમ આનો ગણો ને એકમ, તો એકમ છે ન્યૂટન પર મીટર. એની ઉપરથી આપણે એનું પારિમાણિક સૂત્ર લઈએ. શું લઈએ? પારિમાણિક. તો પારિમાણિક સૂત્ર હંમેશા બનાવવાનું. તો અહીંયા શું હતું? m1 l1 t-2/l1. l1 કેન્સલ તો શું આવશે? m1 l0 t-2. ના ખબર પડી? આની ઉપરથી એકમ બનાવો તો શું થાય? કિલોગ્રામ પર સેકન્ડ સ્ક્વેર. એટલે કદાચ ક્યારેક આપે આવું કંઈક તો તમને ખબર પડી જવી જોઈએ. તો શું ચર્ચા કરી આપણે પૃષ્ઠતાણની અંદર? પૃષ્ઠતાણ એ એક ગુણધર્મ છે, એક રાશિ છે, જેના બરાબર તમે લખી શકો એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતું બળ. એ એકમ લંબાઈમાં એક જ એલ ક્યારે વાપરવાનું? જ્યારે કેટલી સપાટી હોય? 1. 2 સપાટી હોય તો કેટલા કરવાના? 2l. 2 સપાટી હોય તો એલ કેટલી વાર લેવાની? 2 વાર. ના ખબર પડી? જ્યારે તમે હમણાં મેં ચર્ચા કરી ને, માની લો કે આ તમારી પાસે આ છે ફ્રેમ અહીંયા, તો આ ખાલી એક સપાટીને લીધે નહીં હોય. આ બળો કેટલી સપાટીને લીધે હશે? 2. એક ઉપરની સપાટી અને એક નીચે. તો હું 50 ન્યૂટન કહું તો 50 ન્યૂટન ખાલી ઉપરની સપાટીનું છે નહીં, એ 50 છે ઉપર અને નીચેનું બે. તો લંબાઈ એલ લેવી પડે કે 2l લેવી પડે? 2l. 2 સપાટી હોય તો ડિવાઈડ બાય 2l. 1 સપાટી હોય તો ડિવાઈડ બાય l. પૃષ્ઠતાણનું સૂત્ર શું થશે? T ઇક્વલ્સ ટુ F બાય L. તમારે T નું કામ નહીં પડે, તમારે F નું કામ પડશે. કોનું કામ પડશે? F. તમારે હંમેશને માટે બળ જોઈતું હશે, શું થશે અને કેટલું બળ લાગશે, સંતુલનમાં આવશે કે નહીં. તો F ઇક્વલ્સ ટુ તમને યાદ હોવું જોઈએ T ઇન્ટુ L. બોલતો F ઇક્વલ્સ ટુ શું હશે? આની ઉપરથી તમારે જે જરૂર પડશે એ જરૂર પડશે પૃષ્ઠતાણના લીધે ઉદ્ભવતું બળ. બોલતો એકવાર, પૃષ્ઠતાણના લીધે ઉદ્ભવતું બળ. એના લીધે ઉદ્ભવતું બળ હું તમને પૂછું તો તમારે મને કહેવાનું કે સર F ઇક્વલ્સ ટુ T ઇન્ટુ L. શું થશે? T ઇન્ટુ L. એક સપાટી હોય તો L, 2 સપાટી હોય તો 2L. પૃષ્ઠતાણ એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. આ વસ્તુ યાદ રાખજો. બળ ભલે સદિશ રહે પણ પૃષ્ઠતાણ કેવી છે? અદિશ. ચલો, વેરી ગુડ. હંમેશા આ રીતે લંબાઈ લીધી હોય એને લંબ રૂપે બળ લાગે. કેવું બળ લાગે? લંબરૂપ. ચલો, આટલી કહાની સમજા. હવે મારે તમને સમજાવી છે કે સપોઝ માની લો હું તમને એમ કહું મેં આ રીતના ફ્રેમ બનાવી, એમ કરીને ત્યાં ખબર પડે છે. આ ફ્રેમ ઉપર મેં કંઈ વાયર રાખ્યો. શું રાખ્યો? વાયર.
એક તાર રાખ્યો. એ તાર એવો રાખ્યો કે તાર સ્લાઇડ કરી શકે, આમ જવું હોય તો આમ જઈ શકે ને આમ જવું હોય તો આમ. ના ખબર પડી? સપોઝ માની લે આવું રાખ્યું. હવે આને હું જ્યારે તમે સાબુવાળું જે તમારું પાણી છે એની અંદર ડૂબાડું તો ફિલ્મ બનશે કે નહીં બને? બનશે. કેટલી બનશે? બે બાજુ બનશે, એક બાજુ બનશે? એક. તો અહીંયા આટલામાં બની છે ફિલ્મ. શું બની છે? ફિલ્મ. હવે મને તમે ખાલી એટલું કહો કે ફિલ્મ બની છે. ફિલ્મ બન્યા પછી આ વાયર લેફ્ટ સાઈડ જવાનું પસંદ કરશે, રાઈટ સાઈડ જવાનું પસંદ કરશે કે ત્યાં જ રહેવાનું પસંદ કરશે? લેફ્ટ સાઈડ. શું કામ? કારણ કે સપાટી બે સાઈડ છે કે એક સાઈડ છે? એક સાઈડ. એક સાઈડ છે એટલે એની ઉપર શું લાગશે? બળ. આ તરફ બળ લાગતા હશે. બોલ હા કે ના? તો આ તરફ આમ કરીને આમ બળ લાગતા હશે અને આ બળ છે એ કોના લીધે ઉત્પન્ન થયા હશે? પૃષ્ઠ તાણના લીધે. તો એ બળનું મારે સૂત્ર લખવું હોય તો F ઇક્વલ્સ ટુ શું લખાય? બોલતો T ઇન્ટુ L કે 2L? અહીંયા કોણ છે? ફિલ્મ છે. ફિલ્મ એટલે કેટલી સપાટી? બે. તો L લખાય કે 2L લખાય? 2L. તમને પહેલી વાર છે સૂત્ર લખ દો. અહીંયા ઉત્પન્ન થતું પૃષ્ઠતાણ હશે F/2L. કારણ કે કેટલી મુક્ત સપાટી છે? બે મુક્ત સપાટી. તમારે જોવાનું હવાના કોન્ટેક્ટમાં કેટલી સપાટી છે? બે. તો કેટલા લેવાના? 2L. તો અહીં હું લખું કે તેથી F ઇક્વલ્સ ટુ કેટલા થશે? T ઇન્ટુ 2L. ના ખબર પડી? હવે ધ્યાનથી જોજો, વ્યવસ્થિત રીતે કહાની છે થોડીક બદલાશે હમણાં. આ જે છે તમારે આ પૃષ્ઠતાણ માપવું છે. શું કરવું છે? માપવું. માપવા માટે આપણે શું કર્યું? માની લો કે આ ફિલ્મ આમ રીતે રાખ દો. બોલ હા કે ના? જો આ રીતે હું રાખી દઉં અને પછી આ જે વાયર છે ને એ વાયરની નીચે આપણે શું કર્યું ખબર છે? એ વાયરની નીચે અહીંયાથી એક દોરી બાંધી અને મેં એક M દળનો પદાર્થ લટકાવી દીધો. કેટલા દળનો? M. નાનો અમથો. હવે શું થશે? આ વાયર ક્યાં આવશે? નીચે આવતો જ જશે કે એક સમય સંતુલન થઈ જશે? સંતુલન. માની લે કે મેં એટલું રાખ્યું છે જેથી તાર છે એના નીચે જાય અને ના ઉપર જાય. હવે ના નીચે જાય ના ઉપર જાય, નીચે કેટલું બળ લાગતું હશે? mg. એનો મતલબ શું થયો કે નીચે જેટલું બળ લાગે છે એટલું જ બળ ક્યાં લાગે છે? ઉપર. તો આપણે એમ કહી શકીએ કે F ઇક્વલ્સ ટુ શું થશે? mg. સંતુલન સમયે. કેવા સમયે? સંતુલન. જો સંતુલન હોય તો આપણે એમ કહી શકીએ કે નીચે બળ mg લાગે છે, ઉપર કેટલું લાગે છે? F. તો F ઇક્વલ્સ ટુ શું હશે? mg. F ઇક્વલ્સ ટુ mg હોય તો F બરાબર હું શું લખી શકું છું? T ઇન્ટુ 2L ઇક્વલ્સ ટુ mg. તો બોલ પૃષ્ઠતાણ કેટલું આવશે? mg/2L. આ રીતે આપણે પૃષ્ઠતાણ છે નક્કી કરી શકીએ. શું નક્કી કરી શકીએ? પૃષ્ઠતાણ. ખબર પડી ગઈ દરેકને? પૃષ્ઠતાણના પોપ્યુલર કિસ્સાઓ છે બે ત્રણ. એમાંથી આ એક કિસ્સો પોપ્યુલર છે કે ભાઈ તમને એમ કે આવી ફ્રેમ રાખી હોય, સળિયો છે, ઘર્ષણ રહિત સપાટી ઉપર સરકી શકે એમ હોય તો આવી રીતે ગણી શકાય. ક્લિયર? બીજી એક છે તમારે ઘરે ટાસ્ક કરવો હોય ને તો આ એક કેવો ફિલ્મ વાળો મેં ટાસ્ક કીધું આવું કરી શકાય. આ ફિલ્મ બી કરી શકાય. ખબર પડે? બીજો ટાસ્ક તમારે કરવો હોય ને તો આપું થોડુંક પેશનેટ બનવું પડશે એકદમ, તો ઘરે જઈને થશે. માની લો કે તમે એક પાત્ર લીધું. શું લીધું? પાત્ર. પાત્રની અંદર કોઈ તરલ ભરેલું છે. નોર્મલી તમે કયું તરલ ભરવાનું પસંદ કરો? ટેક મેં કીધું ઘી કે એવું કંઈ નથી ભરતા ને? જો તો માની લો કે તમે ધ્યાન માની લો કે તમે આ રીતનું કોઈ તરલ ભર્યું. પાણી જ લેવાનું છે તમારે. પાણી ઉપર જ એક્સપેરિમેન્ટ કરવાનું, કારણ કે એમાં તમારે થોડુંક પેશન્ટનો ટેસ્ટ થશે. તમારી ધીરજ કેવી છે તમારે ઘરે લેવાની એક સોય. શું લેવાની? સોય. નાની અમથી સોય હોય કે નહીં તમારી પાસે? એ સોય. એ સોયને તમારે આની ઉપર મૂકવાની છે. જો તમે વ્યવસ્થિત રીતે મૂકી શકશો ને તો તરલની સપાટી છે એવી છે કે જેને અંદર એન્ટર થવા દે નહીં. તરલની સપાટી છે આખી ખેંચાયેલી સપાટી. કેવી સપાટી? એ ખેંચાયેલ સપાટી પર એક વખત ઇમેજિન કર કે આખી ખેંચાયેલી સપાટી પર હું આમ કરીને આમાં સોય છે અને સોયને મૂકું ને એટલે શું થશે? થોડીક અમથી અહીંયા સપાટી છે દબાશે. ઓલું ટ્રેમ્પોલિન યાદ કરો. બાળક જ્યારે જમ્પિંગ કરતું હોય તો એ જો પગ મૂકે ને અહીંયા શું થઈ જાય? ખાડો. તમારી ઘરે જે ગાદલું હોય ગાદલામાં તમે બેસો ને શું થઈ જાય? ખાડો. ખબર પડે કે નહીં? પાછા ઊભા થાવ એટલે પાછું હતું એવું ને એવું. તો એ સ્થિતિસ્થાપક સપાટી કહેવાય. કેવી સપાટી કહેવાય? સ્થિતિ. તમે અહીંયા ખરેખર સોય મૂકો ને એટલે એ સોય છે જેવી મૂકશો એટલે આમ સપાટી હતી, આમ જેવી મૂકશો ને એટલે આમ થઈ જશે. ખબર પડે છે હું શું કહું છું? માની લો કે આ રીતની તમારી પાસે સપાટી છે. આ પહેલા સપાટી હતી. હવે તમારી ઉપર હું મૂકી સોય. સોયને તમે મૂકશો એટલે સોયનો તમને આ ભાગ દેખાશે. બોલ હા કે ના? તમે આમ જોવો છો લેયર વ્યૂ. કેવો વ્યૂ? લેયર. ટોપ વ્યૂ જોવો છો. આમ કરીને આમ જોવો છો. અહીંયા સપોઝ માની લો સોય મૂકેલી છે તો હવે તમને આ ભાગ છે ને આ રીતે દેખાશે. આમ કરીને ત્યાં કઈ ખબર પડી? આટલો ભાગ છે નીચે આવી જશે ને અહીંયા હશે આ સોયનો પાછળનો ભાગ. ખબર પડે છે હું શું કહું છું? આ તમે સોયના પાછળના ભાગને એકદમ ઝૂમ કરીને જોવો છો, મતલબ આટલી દેખાય છે તો અહીંયા આમ કરીને આમ સપાટી થઈ જશે. સીધી ને સીધી રહેશે નહીં. આવી રીતના સપાટી છે થઈ જશે. આવી રીતના જ્યારે સપાટી થાય ને ત્યારે આની ઉપર જો અહીંયા સપાટી છે, આ સપાટી છે. ખબર પડે છે? આ સપાટી હોય તો અહીંયા એક બળ લાગતું હશે આ તરફ F અને આ તરફ પણ શું લાગતું હશે? F. ના ખબર પડી?
જો આ એફ છે એને ઉપરની તરફ હું કોઈ કામ કરીને આમ શિરોલમ રેખા દોર નાખું, શિરોલમ સાથે જો થીટા ખૂણો બનાવેલો હોય, કેટલો ખૂણો બનાવેલો હોય? થીટા. તો આનો ઘટક અહીં કેટલો પડે? એફ કોસ થીટા. આનો ઘટક અહીં કેટલો પડે? એફ કોસ થીટા. કેટલા થઈ ગયા? 2f કોસ થીટા. નીચે કેટલું હશે? સોયનું જે દળ હોય એમ, તો અહીંયા કેટલું હશે? mg. તો અહીંયા આપણે એમ કહીએ કે જો સોયને સ્થિર રહેવું હોય, સોયને કેવું રહેવું હોય? સ્થિર. તો સોયને ઉપરની તરફ કેટલા બળ લાગતા હશે? 2. એ કોણ હશે? 2f કોસ થીટા. નીચે કેટલું લાગતું હશે? mg. આ બધા પોપ્યુલર કેસ છે, તમને દાખલામાં ક્યાંક ને ક્યાંક આવશે તો તમને ખબર હોવી જોઈએ 2f cos θ ઇક્વલ્સ ટુ શું થશે? mg. ના ખબર પડી? અહીંયા કેટલા બળો લાગે છે? 2. કારણ કે કોઈ એક સપાટીની ચર્ચા છે નહીં. સપાટી આમ કરીને આમ પ્રેસ થઈ ગઈ. શું થઈ ગઈ? પ્રેસ. તો એક આમ બળ લાગતું હશે અને એક આમ બળ લાગતું હશે. આ જ રીતે જ્યારે તમે સપોઝ માની લો કોઈ ડૂબતી વસ્તુ હોય, માની લો કે સોય અંદર છે ને સોયને તમે ક્યાં ખેંચો છો? બહાર. તો જ્યારે બહાર ખેંચો ને ત્યારે સપાટીમાંથી જ્યારે સોય બહાર આવતી હોય ને, માની લો કે આ છે તમારી સપાટી. શું છે? સપાટી. ધ્યાન અહીંયા હશે બધાનું. આ સપાટી છે, સોય અંદર હતી ને સોયને તમે ક્યાં લ્યો છો? બહાર. ત્યારે જો એને તમે પાછળનો ભાગ જોશો ને આમ કરીને આ ભાગ જો ઉપર થશે ને એટલે અહીંયા પ્રવાહી છે ને જે તરલ એ આમનામ નહીં રહે. કેવું થઈ જશે? આમ કરીને આમ. ખબર પડે છે હું શું કહું છું? ખ્યાલ આવ્યો? કાંઈ આવ્યો નહીં હોય નંગો? ચલો સમજાવો છો. અહીં ધ્યાન આપો. તો આમ કરીને આમ થઈ જશે. તમે વિચાર કરો, તમે ઘણી વખત જોયું હોય ને, સપોઝ માની લો કે તમે કોઈ નદી કે સરોવરની અંદર આમ તમે કરીને શું કહે ડૂબકી લગાવો ને પછી તમે બહાર આવતા હોય તો તમને એવું લાગે કે તમારી જોડે જોડે પાણી થોડું ક્યાં આવ્યું? પહેલાં બહાર. ના ખબર પડી? હે ને? કે ના ના તમે પાણી તો અહીંયા સપાટી ઉપર જ રહે. હા સર, આમાં આપણે બહાર આવીએ એટલે પાણી આપણી યાર ઉપર ન, કોઈ પણ પદાર્થ આમ ઉપર આવે એટલે પાણી એની જોડે જ હોય. પહેલાં તમે એમ સમજો કે પાણીનું એક લેયર છે. શું છે? એક લેયર સમજો ચાદર છે. આખી ચાદર આવે ને ઓઢવાની, હમણાં શિયાળામાં તો ઓઢતા. હા, તો તમે બે વસ્તુ ઓઢેલ હોય, બે ને લેયર, બેમાંથી વ્યક્તિ ઊભો થાય તો ચાદરમાં ઊભી થાય. ચાદર આખે આખે આમ થાય કે નહીં? જેવી રીતે ચાદરની આખી સપાટી છે, કાપડની સપાટી છે, એવી જ રીતે પ્રવાહીની સપાટી પણ એટલી બધી આની જેટલી થઈ શકે નહીં. પણ થોડાક આ સોય જેવી વસ્તુ એની માટે થોડીક ઉપર તો આવી શકે કે નહીં? તો અહીંયા આવી રીતે પાણી આખું નીચે હતું, અહીંયા હતી, આમ કરીને આમ સોયને બહાર કાઢું તો જાણે કે એની ઉપર આખે આખે મોડેલી હોય કે નહીં, એ રીતે એ પણ થોડીક વાર માટે શું આવશે? ઉપર. તમને એમ કે આ સોયને બહાર ખેંચવા માટે મારે કેટલું બળ લગાડવું પડે? તો આ સોયને બહાર ખેંચવા માટે માનો કે ઉપરની તરફ મારે લગાડવું પડે છે f'. કેટલું લગાડવું પડે છે? f'. તો આને નીચે કોણ ખેંચતું હશે? એક અહીંયા અને એક અહીંયા. ખબર પડે છે હું શું કહું છું? આ બે કોણ? સરફેસ ટેન્શનના લીધે ઉત્પન્ન થતું બળ. અહીંયા f અને અહીંયા f. અને હજી એક નીચે કોણ હશે? તો મને કોઈ કહેશે કે બહાર ખેંચવા માટે મારે f' કેટલું લગાડવું પડશે? એક તો mg અને પ્લસ શું લગાડવું પડશે? 2f. ખબર પડી? એટલે બે કહાની કેવી છે? અલગ અલગ. આટલી કહાની તમને પૃષ્ઠતાણમાં ખબર હોવી જોઈએ. પૃષ્ઠતાણની જોડે જોડે પૃષ્ઠતાણ જેવો જ એકમ છે એને કહેવાય પૃષ્ઠ ઉર્જા. શું કહેવાય? પૃષ્ઠ ઉર્જા. પૃષ્ઠતાણનું જ એ બીજું સ્વરૂપ છે. શું છે બીજું સ્વરૂપ? એ સમજવા માટે હું તમને એમ કહું ભાઈ માની લો પૃષ્ઠ ઉર્જા. ધ્યાન અહીંયા હશે બધાનું. કોણ છે? પૃષ્ઠ ઉર્જા. એને ઇંગ્લિશમાં કહેવાય સરફેસ એનર્જી. શું કહેવાય? સરફેસ એનર્જી. ના મજા આવી. એને મિત્રો કહેવાય સરફેસ એનર્જી. તો ધ્યાન અહીંયા હશે બધાનું. સરફેસ એનર્જી. શું છે? સરફેસ એનર્જી. ઓકે, તો સરફેસ એનર્જી એટલે પૃષ્ઠ ઉર્જા. કોણ છે? પૃષ્ઠ ઉર્જા. ધ્યાન અહીંયા હશે. તમને એમના નામ ઉપરથી ખબર પડી જાય. પૃષ્ઠ એટલે સપાટી. સપાટી પાસે જે ઉર્જા રહેલી હોય એને શું કહેવાય? પૃષ્ઠ ઉર્જા. જે ઉર્જા કોના પાસે હોય? સપાટી પાસે. એને શું કહેવાય? પૃષ્ઠ ઉર્જા. હકીકત આનું કોઈ સૂત્ર છે જ નહીં. આનું કોઈ સૂત્ર છે નહીં. એટલે આપણે એને સમજીએ તો કઈ રીતના સમજીએ? યાદ કર, મેં તને એક કહાની સમજાવી હતી, યાદ છે? માની લો તમારી પાસે આ રીતની તરલની સપાટી છે તો બધા અણુ પાસે સેમ ઉર્જા હોય કે અલગ અલગ હોય? અંદરવાળા બધા પાસે સેમ હોય, બહારવાળા પાસે અલગ હોય. બરાબર? અહીંયા હું તમને એમ કહું આની પાસે માની લો કે ઉર્જા છે તમારી પાસે આમ કરીને માઇનસ યુ. કેટલી છે? માઇનસ. તો આની પાસે કેટલી હશે? એટલી જ હશે. આની પાસે કેટલી હશે? -u/2. કારણ કે આની આજુબાજુ અડધા જ કણો છે. આ કણને બહાર મોકલી દો તો બહાર એની પાસે એક કણ હશે. તો એક કણ ન હોય તો આની પાસે ઉર્જા કેટલી હશે? 0. કેટલી હશે? 0. તો આ કહાની હોય. સૌથી અંદર જે હોય એની પાસે કેટલી હોય? માઇનસ. આની પાસે કેટલી હોય? -u/2. તો આની પાસે કેટલી હોય? 0. ના ખબર પડી? સમજાય છે હું શું કહું છું? તમે વિચારો, આની પાસે કેટલી હતી? 100. 100માંથી અડધી જાય એટલે કેટલી વધે? 50. બાકીની અડધી વહી જાય એટલે કેટલી વધે? 0. કંઈ ખબર પડે છે?
આ કહાની તમારે યાદ રાખો ને આની ઉપર આપણે થોડુંક સમજવાનું થશે પણ કાલે. પણ પહેલાં હું પૃષ્ઠ ઉર્જા તમને સમજાવી દઉં. આ સપાટી પાસે જે ઉર્જા હોય એ ઉર્જા છે સપાટીના ક્ષેત્રફળના લીધે. કોના લીધે? ક્ષેત્રફળ બદલાય તો ઉર્જા બદલાય. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ, બોલતો એકવાર, એકમ ક્ષેત્રફળ દીઠ જે ઉર્જા રહેલી હોય એને કહેવાય પૃષ્ઠતાણ. શું કહેવાય? પૃષ્ઠતાણ. ના ખબર પડી? શું કામ? તો કે પૃષ્ઠ ઉર્જાનું કોઈ સૂત્ર છે નહીં. ખરેખર સૂત્ર કોનું છે? તો કે પૃષ્ઠતાણનું. કોનું છે? પૃષ્ઠતાણ. ધ્યાન અહીંયા હશે. પૃષ્ઠતાણને કેના વડે દર્શાવતા? ટી. તો ટીનું સૂત્ર છે ડેલ્ટા. એટલે એકમ ક્ષેત્રફળનો ફેરફાર કરો અને જેટલી ઉર્જા છે બદલાય. ઉર્જાને મેં શેના વડે દર્શાવી? યુ. યુનું સૂત્ર નથી, ડેલ્ટા યુનું સૂત્ર છે. કોનું છે? ડેલ્ટા. પૃષ્ઠ ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા એ જેટલો ક્ષેત્રફળમાં ફેરફાર થાય ત્યારે ફેરફાર કેટલો થાય? ડેલ્ટા યુ. એ બેનો ગુણોત્તર શું આપે? પૃષ્ઠતાણ. તમને ઇન ફ્યુચર પૂછે કે પૃષ્ઠ ઉર્જામાં કેટલો ફેરફાર થયો, તો પૃષ્ઠ ઉર્જામાં કેટલો ફેરફાર થયો બોલતો? ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા એ. ટી ઇન્ટુ ડેલ્ટા એ. આ રીતે ગણવાનું થશે. હજી તમને આમાં નહીં ખબર પડે. તમને કેવો દાખલો પૂછે કહું. માની લો કે પાણીનું એક ડ્રોપ છે. શું છે? પાણીનું, એટલે પાણીનું ટીપું છે. શું છે? ટીપું. એક ટીપામાંથી નાના નાના 4 ટીપા બનાવી દે. કેટલા ટીપા બનાવી દે? તો શું થાય? મને એમ કે તો ઉર્જા વધે કે ઘટે? ઉર્જા વધે કે ઘટે? વધે. શું થાય? વધે. શું કામ વધે? વિચાર કર. પાણીનું એક મોટું ટીપું હતું, એનું ક્ષેત્રફળ ગણ, કંઈક આવશે? એમાં તમે 4 નાના નાના ટીપા બનાવી દો તો ક્ષેત્રફળ વધે કે એટલું ને એટલું જ રહે? ક્ષેત્રફળ વધી જાય. ક્ષેત્રફળ શું થઈ જાય? વધી. દળ બદલાય? દળ બદલાય નહીં, પણ ક્ષેત્રફળ શું થઈ જાય? વધી જાય. ખબર પડે છે? ધ્યાન અહીંયા હશે. તમારે ગણવું હોય ને તો ખાલી ગણજો કે ભાઈ તમારી પાસે એક પહેલા ત્રિજ્યા હતી r. કેટલી હતી? એક ટીપાનું ક્ષેત્રફળ હતું 4πr². કેટલું હતું? હવે તમે 4 નાના નાના ટીપા બનાવો તો એની એકની ત્રિજ્યા r1 હશે, બીજાને r2, ત્રીજાને r3, ચોથાની r4. ખબર પડે છે? હવે બધાને લખો એટલે 4πr1² + 4πr2² + 4πr3². ખબર પડે છે? તો એનું ક્ષેત્રફળ વધી જશે. આપણે ગણવાનું આવશે દાખલો, ટેન્શન ના લ્યો. બરોબર? અત્યારે એવું યાદ રાખો. માની લો હું તમને એમ કહું એક ક્યુબ છે તમારી પાસે. શું છે? એક ક્યુબ. આખું ક્યુબ છે ને આમાંથી હું નાના નાના ક્યુબ બનાવી દઉં, આટલા નાના નાના ક્યુબ બનાવવાનું ચાલુ કરી દઉં તો આવા કેટલા બધા ક્યુબ બનાવી શકો ને? તો પહેલા આટલું જ સપાટી કોન્ટેક્ટમાં હતી. હવે એની કરતાં વધારે કોન્ટેક્ટમાં આવે. ખ્યાલ આવે શું કહું છું? એક હોય એમાંથી નાના નાના બનાવું તો શું થાય? વધારે. તમે ઇમેજિન કરો, માની લો કે તમારી પાસે ફોર એક્ઝામ્પલ ઘરે જઈને કેનું એક્ઝામ્પલ આપું? માની લો કે આખો ગળ તો ખાધો હશે ને? ગળનું આખું સપોઝ માની લો કે એક આખું તમારી પાસે છે. બરાબર? ગોળ કે ગળ કે જે કહ્યું. બરાબર? સાંભળો પહેલા. હવે એ વસ્તુને સપોઝ માની લો નાની નાની તમે ભૂકો કરવાનું ચાલુ કરી દો તો એ જગ્યા વધારે રોકે કે પહેલા આખું હતું એ વધારે જગ્યા રોકે? ભૂકો વધારે છે તો ભૂકો એટલે શું થયું? નાના નાના ડ્રોપ બનાવ્યા. તમે ખબર પડે? એનું ક્ષેત્રફળ કેવું થઈ જાય? વધી જાય. એને સપાટી કેવી જોઈએ? વધારે. કોઈ પણ વસ્તુ આખી હોય એના ટુકડા કરવાનું ચાલુ કરો તો એને સપાટીનું ક્ષેત્રફળ શું થઈ જાય? વધી જાય. તો જ્યારે ક્ષેત્રફળ વધે, ક્ષેત્રફળ વધ્યું તો ઉર્જા શું થાય? વધે. ખબર પડી દરેકને? ક્ષેત્રફળમાં ફેરફાર થાય એટલે ઉર્જામાં ફેરફાર થાય, અને ઉર્જામાં ફેરફાર થાય એટલે એની ઉપરથી પૃષ્ઠતાણ નક્કી કરી શકો. T = ડેલ્ટા યુ બાય ડેલ્ટા એ. ઘણી બધી બુકમાં આને S વડે દર્શાવાય છે, એટલે ડેલ્ટા S બાય ડેલ્ટા એ લખેલા છે. બરોબર છે? તમને જે સારું લાગે. આપણે મેજોરિટી યુ વડે દર્શાવશું કારણ કે આપણે ઉર્જાનો સ્થિતિ ઉર્જાને શેના વડે દર્શાવ્યું છે? યુ વડે. ક્લિયર? હવે જો અહીં ધ્યાન આપો બીજી વસ્તુ. આની ઉપરથી હું તમને એમ કહું પૃષ્ઠતાણનો એકમ શું હશે? આની ઉપરથી પૃષ્ઠતાણનો એકમ હશે જૂલ પર મીટર સ્ક્વેર. શું હશે? જૂલ પર મીટર સ્ક્વેર. પૃષ્ઠ ઉર્જાનું સૂત્ર નથી. આ કોનું સૂત્ર છે? અચ્છા, આ પૃષ્ઠતાણનું સૂત્ર છે. આ કોનું સૂત્ર છે? પૃષ્ઠ ઉર્જા નથી, પૃષ્ઠ ઉર્જામાં થતા ફેરફાર. આની અંદર ચેન્જીસ છે. શું છે? ચેન્જીસ. એ છે T × ડેલ્ટા એ. શું છે? T × ડેલ્ટા એ. યાદ રહેશે બધાને? આટલી વસ્તુ છે. અહીંયાથી હજી આગળ કહાની સમજાવવાની છે પણ એ આપણે સમજશું કાલે. ચલો પહેલા ટાઇટલ લગાવો. તો આની અંદર મને તમને લખાવવું પડશે થોડું. ટાઇટલ લગાવો. રેવા ટાઇટલ લગાવો. સરફેસ ટેન્શન લગાવ્યું? લખો એમાં પહેલી પોઈન્ટ પાડીને. પૃષ્ઠતાણ એ તરલની સપાટીનો ગુણધર્મ છે. તરલની સપાટીનો ગુણધર્મ છે. પછીનો પોઈન્ટ પાડીને લખો. તરલની અંદરના અણુઓ
તરલની અંદરના અણુઓ અને તરલની સપાટી પરના અણુઓ અને તરલની સપાટી પરના અણુઓ અલગ અલગ વર્તણૂક એટલે બિહેવિયર અલગ અલગ વર્તણૂક ધરાવે છે. સપાટી પરના કણો લખો. સપાટી પરના અણુઓ ની ઉર્જા સપાટી પરના અણુઓની ઉર્જા સપાટીની અંદર રહેલ અણુઓ કરતાં વધુ હોય છે. સપાટીની અંદર રહેલ અણુઓ કરતાં વધુ હોય છે. પછીનો પોઈન્ટ. તેથી તરલની સપાટી ઉર્જા ઘટાડવાનો પ્રયત્ન કરે છે. અને ઉર્જા ઘટાડવા માટે અને તેના માટે તે ક્ષેત્રફળ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. પછીનો પોઈન્ટ. તેથી તરલની સપાટીનો ગુણધર્મ સંકોચાવાનો હોય છે. પછીનો પોઈન્ટ. તેથી તરલની સપાટી એ ખેંચાયેલ સ્થિતિસ્થાપક સપાટી કાઉન્સમાં લખો એટલે લખી શકો સ્ટ્રેચ્ડ ઇલાસ્ટિક સરફેસ જેવી હોય છે. ખેંચાયેલ સ્થિતિસ્થાપક સપાટી જેવી હોય છે. બરોબર. ત્યાર પછી સૂત્ર લખવાનું છે. હવે T = F/L. બાજુમાં ઓલી આકૃતિ દોરવાની, એકમ, પારિમાણિક સૂત્ર અને પૃષ્ઠતાણના લીધે ઉદ્ભવતું બળ. ગ્રીનથી લખેલું છે બધું. ત્યાર પછીનું છે હું તમને કાલે લખાવીશ. તમે જાતે લખશો ને તો હરખું નહીં લખો. બરાબર? ઓકે મિત્રો, વેરી ગુડ. તો થેન્ક યુ. તમે મને કંઈક કલાક સહન કર્યો એના માટે.